નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ભગીની સમાજ પાટણના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ યામિનીબેન દેસાઈના જન્મદિવસની ઉજવણી અને શિવણ તાલીમ વર્ગનું ઉદ્ઘાટન કાર્યક્રમ. ભગીની સમાજ પાટણ અને સહિયર જાયન્ટ પાટણના સંયુક્ત ઉપક્રમે શિવણ તાલીમ વર્ગનું ઉદ્ઘાટન કાર્યક્રમ અને ભગાની સમાજના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ યામિનીબેનના જન્મદિવસની ઉજવણી સંસ્થાના ટ્રસ્ટી લ્યુનાબેન દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે એપીએમસીના ચેરમેન ગુજકો માસોગ અને ઇફકોના ડિરેક્ટર શ્રી સ્નેહલભાઈ પટેલ, અતિથિ વિશેષ સહિયર જાયન્ટ્સ પાટણના પ્રમુખ વિશાખાબેન દવે, ઉપપ્રમુખ ચેતનાબેન પ્રજાપતિ, મંત્રી પરીનાબેન ગાંધી, પ્રોજેક્ટ ચેરમેન પ્રોફેસર ભાવનાબેન પટેલ, ભગીની સમાજની સભ્ય બહેનો અને શિવણ તાલીમાર્થી બહેનોની હાજરીમાં તારીખ 2 જુલાઈના રોજ ઉજવાયો હતો. સૌપ્રથમ સ્વર્ગસ્થ યામિનીબેન અને અંબેમાને માલ્યાર્પણ કરી મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી સમૂહ પ્રાર્થના કરવામાં આવી. સંસ્થાના મંત્રી ડોક્ટર લીલાબેન સ્વામીએ સૌ મહેમાનોનો પરિચય અને શાલ તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. સાથે સાથે સ્વર્ગસ્થ યામિનીબેન દેસાઈ કે જેઓ ઈસવીસન 1968માં ભગીની સમાજની સ્થાપના 2 હેતુથી કરી હતી. એક તો બહેનોને તાલીમ અને રોજગારી આપી સ્વનિર્ભર બનાવી અને સન્માનપૂર્વક કુટુંબમાં જીવી કુટુંબને આર્થિક સહયોગ આપી સાચા અર્થમાં ગૃહિણી તરીકેની ફરજ બજાવે, તેમજ બીજું આર્થિક પછાત, નિસહાય અને નબળા વર્ગના લોકોને ભોજન પ્રાપ્ત થાય, તે બંને હેતુ હતા. આ બંને હેતુ આજે તેમના ગયા પછી પણ માતૃ સંસ્થામાં ચાલુ છે. ભગીની સમાજને વટવૃક્ષ બનાવનાર સર્વ સંસ્થાના સભ્યો અને કાર્યકરોને અભિનંદનને પાત્ર છે. તેમજ સહિયર જાયન્ટ્સ ગ્રુપના આર્થિક સહયોગની લીલાબેને સરાહના કરી હતી. સંસ્થાના પ્રમુખ વાલીબેન પટેલે સંસ્થાની સ્થાપનાથી આજ દિન સુધીની સફર અને યામિનીબેન સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા અને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીને ભાવુક બન્યા હતા. મુખ્ય મહેમાન એપીએમસીના ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલે સંસ્થાના કાર્યોથી પ્રભાવિત થયા હતા અને ઘણા બધા બહેનોને રોજગારી આપતા કાયમી પ્રોજેક્ટ જેવા કે ઓટોમેટિક ઇસ્ત્રી, અનાજ અને વિવિધ મસાલાઓનું પેકિંગ, ચોપડા વિતરણ, વર્તમાન સમયની માંગને ધ્યાને લઈને રોજગારી મળી રહે તેવી તાલીમો એપીએમસીના સંયુક્ત ભાગીદારીથી કરવા અને હંમેશા બહેનોના સ્વરોજગારી કાર્યક્રમમાં એપીએમસી સહયોગ આપશે તેવી પ્રેરણાદાયી રજૂઆત કરી હતી. બહેનોની આર્થિક સદ્ધરતા જ કુટુંબનો પાયો મજબૂત કરે છે તેમ તેમણે જણાવ્યું હતું. શહેર ગ્રુપના પ્રમુખ સંસ્થાને આજીવ પ્રમુખ શુભકામના પાઠવી હતી અને શિવણની બહેનોની તાલીમ લઈ ઘરે બેઠા સ્વરોજગારી ઊભી કરે તેવી શુભેચ્છાઓ પણ આપી હતી. સહિયર જાયન્ટ્સના પાટણના શિવણ તાલીમ વર્ગના પ્રોજેક્ટ ચેરમેન પ્રોફેસર ભાવનાબેન પટેલે સહિયર ગ્રુપની વિવિધલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ જણાવી ભગીની સમાજના સંયુક્ત પ્રયાસથી પાટણની બહેનો પગભર બને તે માટે સહિયર જાયન્ટ્સ પાટણ હંમેશા તૈયાર છે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન મનીષાબેન ઠક્કર અને આભાર વિધિ જયશ્રીબેન દેસાઈએ કરી હતી. શિવણના વર્ગની પૂર્ણાહુતિ બાદ સંસ્થાની સામાન્ય સભાની વાર્ષિક મીટિંગ મળી અને સર્વે અલ્પાહાર કરી છૂટા પડ્યા હતા અને ભવિષ્યમાં આવા રોજગાર લક્ષી વધુ કાર્યક્રમ કરવાની ઈચ્છા પણ દર્શાવી હતી. ટૂંક સમયમાં આવતા અઠવાડિયે કમ્પ્યુટરના વર્ગો પણ ભગીની સમાજ દ્વારા ચાલુ કરવાનો છે. જે બહેનોને રસ હોય તેઓ તાત્કાલિક ભગીની સમાજમાં લીલાબેન સામેનો સંપર્ક કરો તેવું જણાવવામાં આવ્યું. અને સ્નેહલભાઈ કોઈ પણ પ્રશ્ન આપણે ખોટી વાત આવે, કારણ કે આપણે જાણીએ કે દિવસમાં ખાવા દેવા રાજકારણ હોય, તરત ઉભાથી નહીં ચાલે આવી રજૂઆત કરતા હતા. સચ્ચાઈમાં હંમેશા એમણે સાથ આપેલો છે અને એના લીધે જ આપણે જુઓ શુભારંભ પ્રસંગ અને વડીલ જેમને આ શહેરને ખૂબ આપ્યું છે એવા પૂજ્ય યામિનીબેન અને એમનો જન્મદિવસ. આમાં કહ્યું કે આ દિન ખૂબ વિશેષ છે, ખરેખર વિશેષ છે ને એમાં મને સહભાગી કર્યો બદલ સંસ્થાનો હૃદયપૂર્વક ખૂબ આભાર.